વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરોક્ષ ખર્ચના હિસાબો પ્રકરણ 5ની અંદર બે દાખલા ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6 જોઈશું। મિત્રો, અત્યાર સુધીમાં આપણે એક પ્રત્યક્ષ પદ્ધતિ જોઈ, તો પ્રત્યક્ષ પદ્ધતિ પછી આની અંદર 6 પદ્ધતિ છે। તો આજે આપણે બે પદ્ધતિના દાખલા ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6 જોઈએ। પ્રત્યક્ષ પદ્ધતિની અંદર આપણને કર્મચારીઓની સંખ્યા, યંત્રના હોર્સ પાવર, માંગણી પત્રકની સંખ્યા એ બધું આપી દેવામાં આવતું। એના ઉપરથી આપણે પ્રમાણ માપ શોધી અને દરેક ખર્ચાની ફાળવણી કરતા, ઉત્પાદન વિભાગના અને સેવા વિભાગના। હવે આમાં શું ફરક છે? આમાં સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન વિભાગમાં ફાળવવાના અને ઉત્પાદન વિભાગના સેવા વિભાગમાં ફાળવવાના, એકબીજાના ખર્ચા ફાળવવાના। પ્રથમ એવા સીધા ખર્ચા, પહેલાં એવા સીધા વિભાગનો ખર્ચ ફાળવવો કે પ્રથમ એવા સેવા વિભાગના ખર્ચનો ખર્ચ ફાળવો કે જેને કોઈ અન્ય સેવા વિભાગનો લાભ મળતો નથી, પરંતુ વધુમાં વધુ ખાતાઓને મળે છે। સ્ટેપ બાય સ્ટેપ તેને ક્રમિક પદ્ધતિ કહે છે। એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે કે સેવા વિભાગ છે એનો લાભ અન્ય ઉત્પાદન ખાતાને મળતો ન હોય તો એ સેવા વિભાગનો જે ખર્ચા છે એ ઉત્પાદન ખાતાને ફાળવી દેવાના। એવી રીતે ઉત્પાદન ખાતાના ખર્ચાને સેવા વિભાગમાં ફાળવી દેવાના। એ બંને પ્રકારના દાખલા છે। આપેલા છે સેવા વિભાગના ખર્ચાઓ ઉત્પાદન વિભાગને ફાળવવાનો અને આ ઉત્પાદન વિભાગના ખર્ચાઓ સેવા વિભાગને ફાળવવાનું છે, બરાબર। એટલે આ પ્રમાણે આપણે દાખલો જોઈએ। પહેલાં જોઈએ છીએ આપણે સેવા વિભાગના ખર્ચાઓ ઉત્પાદન વિભાગને ફાળવવાના। તો સેવા વિભાગના ખર્ચાઓ છે એ આપણે ઉત્પાદન ખર્ચને ફાળવીએ। આપણને આની અંદર શું કરવાનું હોય છે કે સેવા વિભાગના ખર્ચાઓ ફાળવતી વખતે પ્રમાણમાં કામદારોની સંખ્યાનું દાખલામાં આપી દીધેલું છે। તો એ પ્રમાણે દાખલા તરીકે પહેલો જ આપણે કેન્ટીનનો ખર્ચ ફાળવવાનો છે। તો કામદારોની સંખ્યા 50, 30, 20, 10 કેન્ટીના નહીં લેવાના, કારણ કે એ ખર્ચ ફાળવવાનો છે। 10 ને 15, 50, 30, 20, 10, 15, 50, 30, 20, 10, 15। મિત્રો, 5નું 5 વડે ભગાય 5, 10, 50, 5, 6, 30, 5, 4, 20, 5, 2, 10 અને 5, 13, 15। 10 જેમ 6 જેમ 4 જેમ 2 જેમ 3, 16, 4, 20 ને 5, 25। તો 6025 વડે ભાગો, બરાબર છે। તો 6000ને આપણે જો કેન્ટીનનો ખર્ચ સ્ટેપ બાય, પહેલાં કેન્ટીનો, પછી સ્ટોર્સનો, પછી પાવરનો, આમ ક્રમિક ખર્ચા ફાળવાના, એટલે એને ક્રમિક પદ્ધતિ કહેવામાં આવે છે અને પ્રત્યક્ષ પદ્ધતિ કહેવામાં આવતી, સીધી। તો એમની અંદર બધા ખર્ચ ફાળી જ દેવામાં આવતા। આમાં એવું નથી, આમાં સેવા વિભાગના ખર્ચા, ઉત્પાદન વિભાગ ખર્ચા એકબીજાને ફાળવવાના આવે। તો એની અંદર જે કર્મચારીઓનું પ્રમાણ કે માંગણી પત્રકની સંખ્યા કે હોર્સ પાવરના સંખ્યા જે આપણને આપી દીધી, હોર્સ પાવરનો શક્તિ, તો એ પ્રમાણે આપણે એનું પ્રમાણ માપ કાઢીને ખર્ચા વેચવાના છે। બીજું કાંઈ નથી, એમાં ડાયરેક્ટ સીધા ખર્ચા વેચવાના। તો આમાં સેવા વિભાગના ઉત્પાદન કે ઉત્પાદનના સેવાના એકબીજાના ખર્ચા આપણે શું કરવાના છે? એકબીજાને ફાળવવાના છે। તો આની અંદર સેવા વિભાગના ખર્ચા છે, તો ટન બાય ટન પહેલો 6000નો ખર્ચો છે, તો પ્રમાણ માપ કામદારોની સંખ્યામાં આવશે, બરાબર છે। એને તમે 6000ને આ ટોટલ પ્રમાણ છે એને વડે ભાગી અને પછી 10 વડે ગુણો, બરાબર। 240 આવે અને 6 ભાગો એટલે 10 વડે ગુણો એટલે 2400 આવે, 6 વડે ગુણો એટલે 24 આવે, 4 ગણેલું 24 96 આવે, અને પછી 2 વડે ગુણો, આનું નહીં આવે, 24 48 આવે, અને 24 72, માથે એક મહિના વધારાના ચડાવતા જવાના। એ તમને હવે આવડે જ છે। એટલે આ જે ખર્ચ આપણે ફાળવી દીધો એટલે મિત્રો એ થઈ જશે માઇનસ।
જે ફાળવી દીધો એ માઇનસ થઈ ગયો. હવે કોનો વારો આવ્યો? હવે આવશે સ્ટોર્સના ખર્ચનો વારો. તો એની ટોટલ કેટલું થાય છે? 10,480. તો 10,480ને આપણે માંગણી સ્ટોર્સના ખર્ચની ફાળવણી કરવાની છે, બરાબર. તો એ માંગણી પત્રકની સંખ્યાના પ્રમાણ થશે. માંગણી પત્રકનું આની અંદર આપેલું છે 200, 180, 110. 200, 180, 110 ને 10. તો બધાને 10 વડે ભાગતા હોય, એક એક મહિનો નીકળી જાય. 20/18/11/1, 20/18/11/1, 18 ને 29, 30 ને 20, 50. બરાબર. 50 વડે ભાગતા હો. કેને 50 વડે ભાગવાના? 10, 840 ને 50 વડે ભાગો. જેટલા આવે એટલાને તમે 20 વડે ગુણો, 41, 92, 18 વડે ગુણો, 37, 73, 11 વડે ગુણો, 23, 06 અને 1 વડે ગુણો. 209 આવશે. અને 50 વડે ભાગો તો કેટલા આવશે? 209. 209 ગુણ્યા 20, 209 ગુણ્યા 18, 209 ગુણ્યા 11 અને 209 ગુણ્યા 1, છેલ્લો ભાગ 1. આનું લેવામાં આવશે નહીં. સ્ટોર્સનો જે ભાગ છે નીકળી જાય એનું પ્રમાણ માપ નહીં લેવાનું. 4 માપ લેવાના આપણે. કેટલા માપ લેવાના? 4 માપ. પહેલાં આવતા હતા 5, એક ઘટી ગયું. હવે આવશે 4 ને હવે આવશે 3. કેટલા આવશે? 3. બરાબર. હવે છેલ્લું છે હોર્સ પાવર્સ. એ પાવર હાઉસના ખર્ચાની ફાળવણી હોય. હોર્સ પાવર, તો હોર્સ પાવર છે 100, 60, 40. 100, 60, 40. મીંડું 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 2 વડેથી ભગાય. 5, 3, 2. 5, 3, 2. દાખલામાં તો 10, 6, 4 લીધો છે, પણ 5, 3, 2 લે તો હાલે. 5 ને 8 ને 2, 10. આને 10 વડે ભાગી નાખવાના છે. આનું ટોટલ કેટલું થશે? આનું માઇનસ થઈ જશે. 8,442 ને આપણે 10 વડે ભાગી અને 5 વડે ગુણવાના. 842, 43 જેવું થાય. અને 5 વડે ગુણો એટલે આટલા થાય. પછી 3 વડે ગુણો એટલે આટલા થાય. અને 2 વડે ગુણો એટલે આટલા થાય. 843 થાય. 9 છે ને, આને રાઉન્ડ ફિગરમાં લઈ લેવાનું. અને 10 વડે ભાગો એટલે 842.9 આવે. કેટલા આવે? 842.9. પણ 9 છે 5 વધે એટલે આપણે એને 843 લખી લેવાના. કેટલા લખી લેવાના? 843. પછી 843 ગુણ્યા 5 કરશો, 843 ગુણ્યા 3 કરશો, અને 843 ગુણ્યા 2, 843 દુ 1686 થાય. એટલે આ રીતે એનું પ્રમાણ માપ નીકળશે. સમજાઈ ગયું મિત્રો? તો બસ પછી મારી દો ટોટલ, તો કુલ ખર્ચ આવશે. બાકી કાંઈ છે નહીં. આવી જ રીતે ઉદાહરણ નંબર 6, પેજ નંબર 283, સેવા વિભાગના ખર્ચાની ઉત્પાદન વિભાગો સાથે ફાળવણી દર્શાવતું પત્રક. આમાં તમને શું કરેલું છે? જે કેન્ટીનના ખર્ચાઓ છે, સમારકામના ખર્ચાઓ છે, પાવર સેવા વિભાગના ખર્ચા છે, એ ઉત્પાદન વિભાગને ફાળવવાના છે. આ ઉત્પાદન અ, બ, ક ઉત્પાદન વિભાગ છે. આમાં સેવા વિભાગના ઉત્પાદનને ફાળવવાના હતા. આમાં પણ સેવા વિભાગના ઉત્પાદનને જ ફાળવવાના છે. બે સેમ છે. બરાબર છે. તો ખર્ચની ફાળવણી પહેલાં કેન્ટીનની ફાળવણી કરશું કામદારોના સંખ્યાની પ્રમાણે. કેટલા કરશું? કામદારોની સંખ્યાના પ્રમાણે. તો કામદારોની સંખ્યા એમાં આપેલી છે આપણને. કેન્ટીનના ખર્ચની ફાળવણી આમાં કામદારની ખર્ચ નથી આપેલી, સોરી, એમાં ટકાવારી આપી છે. 10%, 20%, 30%, 20%, 20%. તો 3000ના આમાં 10%, તો 300, 20% એટલે 600, પછી 30% એટલે 900, 20% એટલે 600, 20% એટલે 600. ટકાવારી આપેલી છે આપણને દાખલાની અંદર. આમાં પ્રમાણ માપ કાઢવાની જરૂર નથી. ટકાવારી આપી જ છે દાખલામાં. ટકાવારી તમે કરી નાખો જે ખર્ચ એ પ્રમાણે બધાના. બરાબર. 30% કેટલા થાય, 20% કેટલા થાય એ પ્રમાણે 30% 1 મીઠું કાઢી નાખો એટલે 300 થાય. બરાબર છે. 30, 300. અહીંયા 20% એટલે 300 દુ 600. અહીંયા 300 તેરી 9, 30%, 300 દુ 600 અને 300 દુ 600. બરાબર. તો 10%,
300 થાય. આ 1 મીંડું કાઢી નાખો એટલે 10%. આના 10% છે તો 1 મીંડું કાઢી 10%, 20%, 30%, 2 વડે ગુણી નાખો, 3 વડે ગુણી નાખો એટલે તમારું ફાળવણી પત્રક આવી જશે, ખર્ચ આવી જશે. હવે આ 5300 એ 5300ના આપણે ભાગ પાડવાના છે, બરાબર છે. આ ખર્ચા વેચાઈ ગયા એટલે માઇનસ કરીને નીલ કરી નાખ્યું. હવે વારો આવ્યો સમારકામનો. તો સમારકામમાં દાખલામાં દીધું 25, 20 ને 25, 30, 25%, 20%, 25%, 30%. મિત્રો આને 2500 અંશે ગુણો એટલે 1325 આવશે, 20 અંશે ગુણો એટલે 1060 આવશે, અને 25% કરો એટલે 1325 આવે. જો 1325 બંનેના સરખે આવશે. અને પછી 30% કરો, આના 30% કરો એટલે 1590 આવશે. ટકા કાઢતા તમને આવડે છે દરેકને 30 અંશે, 20 અંશે, 25 અંશે ગુણી નાખવાના એટલે તમને ટકાની ખર્ચની ફાળવણી તમારે થઈ જશે. હવે આપણે છેલ્લા રહ્યા પાવર હાઉસના ખર્ચા. આ 73 માઇનસ કરી 53 માઇનસ કરી શું ચિહ્ન થઈ ગયું. હવે આ ત્રણનું ટોટલ મારી એટલે 9925 એને આપણે પાવર હાઉસના ખર્ચાને 35, 40, 25% પ્રમાણે ફાળવાનું છે. કેટલા? આના 35%, 34, 74, 40%, 39, 70 અને 25%, 24, 81 થાય. તો એ પ્રમાણે ખર્ચની ફાળવણી થઈ ગઈ. એટલે ત્રણેય સેવા વિભાગના ખર્ચની ફાળવણી ઉત્પાદન વિભાગને થઈ ગઈ. આમાં પણ ઉત્પાદન વિભાગને ત્રણેય સેવા વિભાગની ફાળવણી થઈ ગઈ. તો મિત્રો આ રીતે ઉત્પાદન ખર્ચને સેવા વિભાગની ફાળવણી આવે તે સેવા વિભાગના ઉત્પાદન ખર્ચને આવી શકે. તો એ જે ખર્ચાઓ છે એ કેવી રીતે ફાળવણી થાય, એકદમ ઇઝી અને સરળ છે. ફાળવણીનું પ્રમાણ આની અંદર આપી જ દે છે, તમારે ખાલી ફાળવણી કરવાની છે, આટલું છે. કાંઈ પણ કોઈ જાતની ગણતરી કરવાની નથી. ફાળવણી આપી દે, કર્મચારીના સંખ્યા આપી દે, એ આપી દે કે કયા વિભાગની ખર્ચા તમારે કેને ઉત્પાદન વિભાગને સેવા વિભાગમાં વેચવાના. તો ટન બાય ટન વેચવાના. પહેલાં કેન્ટીનો 6000 પ્રમાણ માપે વેચી નાખો, પછી સ્ટોર્સનો આ બેનું ટોટલ આવ્યું પ્રમાણમાં વેચી નાખો, પછી આ ત્રણનું ટોટલ કરી અને એના પ્રમાણ માપે વેચી નાખો. આ જ પ્રમાણે છે. તો મિત્રો હવે પછીની રીત આવે છે પ્રત્યક્ષ પદ્ધતિ. જોઈ ક્રમિક પદ્ધતિમાં 2 છે, બિનપારસ્પરિક પદ્ધતિ. આ જે પદ્ધતિ હતી કઈ પદ્ધતિ હતી? બિનપારસ્પરિક લખ્યું હતું મેં, બિનપારસ્પરિક પદ્ધતિ. બિન ક્રમિક પદ્ધતિ અથવા બિનપારસ્પરિક પદ્ધતિ. અને પછી હવે આવશે પારસ્પરિક પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? પારસ્પરિક. પારસ્પરિક પદ્ધતિમાં 3 પ્રકાર છે, પુનરાવર્તિત, યુગપત અને પ્રયત્ન અને ભૂલની પદ્ધતિ. તો આ 3 પદ્ધતિના દાખલા 3 જોઈશું અને પછી બીજી 2 પદ્ધતિ છે એટલે ટોટલ 5 દાખલા જોઈને પછી આ પ્રકરણ પૂરું થશે. પછી સ્વાધ્યાયના 1-2 દાખલા આપણે જોઈશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પારસ્પરિક પદ્ધતિના 3 રીત જોઈ લઈશું, એના પછી 2 જોઈ લઈશું, પછી સ્વાધ્યાય આપણે પૂરું કરશું. તો મિત્રો આમાં તમને ખબર પડી ગઈ હશે, બધાની અંદર આ જ રીતે થાય છે. ફક્ત તમને ખર્ચની ફાળવણી કરતાં આવડી જોઈએ. એમાં પ્રમાણ માપે આપી દીધેલું હોય છે એટલે સંખ્યા આપી એટલે પ્રમાણ માપતા આપતા આપણને કાઢતા આવડે અને એ પ્રમાણે ખર્ચાની ફાળવણી કરતા આવડે, બરાબર છે. એ તમને આપણે કોમર્સની અંદર આપણે એકદમ ઝડપથી કરી શકીએ છીએ. ભાગીદારીના દાખલામાં કર્યું હોય, ફાળવણી બીજા ખાતાઓમાં કરી હોય, બધામાં આપણે ટકાવારીની ફાળવણી કરતા જ હોય છે એટલે આપણને બહુ અઘરું લાગે નહીં. તો મિત્રો આ રીતે ધ્યાનથી દાખલા ગણશો તો કાંઈ આ દાખલાઓમાં પરોક્ષ ખર્ચના હિસાબમાં છે નહીં. આના પછી આપણે હજી પ્રત્યક્ષ ખર્ચાઓ લેવાના છે, બરાબર છે. તમારી પરીક્ષા નજીક આવતી જાય છે. દિવાળી પછી 10મા મહિનામાં તમારી પરીક્ષા છે, જાહેર થઈ ગઈ છે ડેટ તમારી, બરાબર. તો મિત્રો તૈયારી કરજો એટલે નેક્સ્ટ પીરિયડમાં તમને જો પરીક્ષાનો પ્રોગ્રામ આવી ગયો હશે અને તારીખ પણ આવી ગઈ છે, તમને ખ્યાલ ન હોય તો પછી હું આપીશ. દરેક કોલેજમાં આવી ગઈ છે તો એ પ્રમાણે તમે તૈયારી કરજો. તો મિત્રો જય સિયારામ, જય દ્વારિકાધીશ.